એક મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવવાના છે। 26મી એપ્રિલે ગુજરાતમાં આવીને તે મતદાન કરવાના છે। આ બંને નેતાઓ અમદાવાદ ખાતેના મતદાન મથકો પર વોટ આપશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતાધિકારનો તે ઉપયોગ કરશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક કયા પ્રકારનો કાર્યક્રમ તેમનો? બિલકુલ થી ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 26 એપ્રિલે તેના માટેનું જે મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે અને આ મતદાન માટે અનેક લોકો પોતાના મતાધિકારનો વિશેષ ઉપયોગ છે તે કરવા જવાના છે। આ તમામ બાબતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે, તેઓ ગુજરાત આવશે અને બંને પોતે અમદાવાદ ખાતે પોતાના જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરશે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તેઓ રાણીપ ખાતે હંમેશા મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। આ વખતે પણ તેઓ રાણીપની જે સ્કૂલ છે ત્યાં પોતાનો મત આપશે। ન માત્ર એટલું, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે તે તપોવન ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે અને આ વખતે પણ તેઓ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં પોતાનો મત આપશે। ખાસ કરીને એક સીધો મેસેજ છે કે કોઈ પણ ચૂંટણી હોય, દરેક મત છે તે ખૂબ અગત્યનો છે અને ચૂંટણી પંચ પણ આ પ્રકારે લોકોને જાગૃત કરતા હોય છે। આ તમામ બાબતો વચ્ચે બંને જે કેન્દ્રીય નેતાઓ છે તે ગુજરાત આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો 26મી એપ્રિલે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બંને અમદાવાદ ખાતે મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે।